હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો અત્યારે બપોરના થયા છે 11 અને આપણે બનાવવાના છે ખાલી દાળ ભાત. અને હજી હમણાં જ કચરા પોતા કરીને ગયા એટલે મેં કીધું પછી હું શરૂ કરું. અહીંયા જો ટીવી જોવે છે અને આ રાઇડરનું કામ ખાલી છે ને નકરું મ્યુઝિક વગાડ્યા રાખે અને પાછળથી ધોકો મારે પણ બેસવાનું નથી. કાં ટીવીમાં જો કાંઈક કાર્ટૂન જોવે છે નકર તો સોંગ કર એમ જ કર્યા રાખે, કર્યા રાખે, ડાન્સ કર્યા રાખે. અને સાયકલ અહીં આવી ગઈ છે અને ચેલ તો મેં મૂકી દીધી એની, નકર તો એટલી બધી વસ્તુ પડી હતી. અને હવે આપણે છે ને રસોઈ કરી નાખીએ. આપણે દૂધઈ આવી ગયું છે, દૂધ 10:30 પછી આવે એટલે દૂધ આપણું ગરમ કરી નાખીએ. મેં કીધું છે ને હમણાં કચરા પોતા કરતા હતા ને બેન, મેં તો વચ્ચે આપણે નડવું નથી. કચરા પોતા આપણા મસ્ત થઈ ગયા છે. હવે દાળ ભાત ને કુકર ને બધું મૂકી દઈએ. જો આ ચોખા આપણે છે ને જો ડીમાર્ટમાંથી લીધા છે ને આ જૂના ચોખા છે પણ એટલા મસ્ત થાય છે ને. ચોખાની બાબતે તો મને કંઈ એટલો બધો ખ્યાલ ન આવે પણ હું આ જે ચોખા લઉં છું ને તો આપણે નકર નવા ચોખા હોય કે બીજા કોઈ બી ચોખા હોય એમાં આપણે 2 ભાગનું જ પાણી નાખીએ. તો સપોઝ 1 વાટકી ચોખા હોય ને તો 2 વાટકી પાણી નાખીને કુકરમાં આપણે કરીએ પણ તો પણ કોઈ લોંદો થઈ જાય. પણ આ ચોખા એટલા મસ્ત થાય છે એકદમ છૂટા. કારણ આ કદાચ બિરયાની પુલાવના જે આવે ને એ ચોખા છે અને જૂના ચોખા આપણે લીધા હતા પણ બહુ સરસ થાય છે ચોખા. માં એને પાણી નાખીને પીધું. મેં કીધું પીવાનું છે. ભાઈ જો ઝાડમાં નાખવા ગયો, જો છોડમાં એમાં નાખવાનું હતું હે ને? હા એમાં નાખવાનું ને. ચલો હવે પાછું નકર બધા છોડને સરખા કરી નાખે. હે પુદીનો જો આપણે સુકાઈ ગયો છે, 4-5 પાન જ છે અને મને એમ થયું આ ઢોળવા ગયો છે પણ ઢોળવા નથી ગયો. પાછળ ગઈને તો અહીંયા પાણી પીવડાવવા આવ્યો. હાલ હવે હાલ બહાર આવી જાય. અંદર બહાર ક્યાં? અંદર આવી જાય. હવે શું કરવું છે? હવે એમાં પાણી દઉં? હવે નથી દેવાનું પાણી, મને પીવા માટે મેં તને દીધું હતું. જો હવે માગશે જ. પાણી પીવું છે? જૂના છે ને બીજા નખરા શરૂ થઈ જાય. મગને એવો એણે પછાડ્યો ને હવે છે ને હવે કાંઈ ન થવું છે. હવે કાંઈ નથી કરવાની. 12:30 થયા છે અને આપણને ફૂલ ભૂખ લાગી ગઈ છે અને આજે દાળ ભાત જ બનાવ્યા છે એટલે આપણે જમવા બેસી ગયા છીએ. અને દાળ ભાત ખવડાવી દીધા છે અને થોડાક ખાધા છે અને એને ભાત તો હું બતાવું નહીં, દાળ ભાત ભેળવીને પછી જ રૂમમાં લાવું, નહીં તો નકરા ભાત જ ખાય, દાળ ખાતો નથી. અને જો આપણે દાળ ભાત મસ્તના રેડી થઈ ગયા છે. પાપડ છે, છાશ છે અને ભાઈને પાપડ તીખો લાગ્યો એટલે ભાઈને છાશ પીવી છે. ગાનીવું નીવ જો મગમાં ચા પીવે છે હો. એ જીદ કરતો હતો, એને કાચનો મગ જોતો હતો એટલે મેં આ મગ પકડાવ્યો. મેં કીધું ને આમાં પીવાનું એટલે મને પીવડાવે ને પછી એ મને પીવડાવી તો નહીં મને પીવડાવી તો. ચા પીશો કોફી? ચા પીશો કોફી પીશો? કે દૂધ પીવે? એમ ન્યા ન અહીંયા હોય. હવે તું પીવા માંડ. જો પીવે છે અને એક હાથમાં જો ઓલું મોસ્કીટોનું સ્પ્રે પકડાવ્યો છે કારણ કે એક હાથમાં તો ચાલે નહીં, 2 હાથમાં જોઈ ભાઈને. અને જમી કાઢવીને બેઠા છીએ કારણ કે ભાઈ ક્યારનો રોરો કરતો હતો. એને ઓલા ખાટલીમાં મગ જોઈ ગયો ને એટલે એને જોતો જ તો. અને સંદીપની રાહ જોઈ, સંદીપ આવે એટલે એને એકને જમવાનું. અમે જમી લીધું છે. એની વો ધરાઈ ગયો, જો ધરાઈ ગયો. હાલો દૂધ પી લ્યો, દૂધ પી લ્યો. મને પીવડાય. તો સંદીપ આવી ગયા છે અને દાળ ભાત જમાય છે અને નીવભાઈને શું ખાવું છે? એને ભાત ખાવા છે. કોરા ભાત જોવે એટલે પૂરું. અને જો કેરીની પેટી હમણાં કેદુની કેરી નહોતી, સંદીપને હું કેટલા ટાઈમથી કહેતી હતી. સંદીપ 2 પેટી લઈ આવ્યા અને જ્યારે આપણે કહીએ ને ત્યારે 1ની 2 લાવે ને ન લાવે તો ન જ લાવે. 2માંથી 1 થાય. કાં આવે કાં ન આવે. આવે તો બહુ આવે. કાં જો એકદમ મોટું ફળ છે અને આપણે અત્યારે સુધારીને ખાઈ લેવી છે. આનામાંથી એક કાઢીને ફ્રીજમાં થોડીક વાર મૂકી દઈએ. જો આપણી બધી કેરી ધોઈને પછી પાણીમાં જો પલળવા માટે એમને રાખી દીધી છે એટલે બીજો બધો કચરો હોય નીકળી જાય. પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. અને જો આપણું મશીન કર્યું ને ચાલુ તો 10 મિનિટ હવે રહી છે, ત્યાં સુધી રાહ જોઈએ. કેરીન પેટીન બોક્સ જો આપણે ઉપર મૂકી દીધું છે પહેલેથી. જો નીચે મૂક્યું હોય ને તો નીવ આમાં છે ને કચરો ને એવું છે કારણ કે સ્ટીકર ને ઓલા રૂછા ને એવું બધું બહુ જ હતું. તો એ બધું છે ને ભાઈ નીવ બધે પાછું કરે કચરો પડ્યું છે. હે મેં કીધું અહીંયા આવીને કેમ ઊભો રહે છે? અહીંયા શું છે ક્યારનું? શેની રાહ જોતો હશે? પણ અહીંયા જો આ કેરી છે ને મેં ટબમાં રાખી છે ને એટલે તને ખબર પડી ગઈ? એ અડવાનું નથી હો,
અડવા નથી, હાલ અંદર ફ્રીજમાંથી કાપીને દઉં. નીવુ આ ઈ દરવાજો બંધ કરી દે, તે જ તારે રોજની જે ટેવ છે ને એ કરી નાખ. હો દરવાજો કેરીનું ફોકસ છે કા? આ દરવાજાનું નથી. કેરીમાં ફોકસ છે. નકર આ દરવાજા જેટલા હોય ને અમારા કોઈ બી દરવાજા ઈ ફટનારાને બંધ કરી દે. સવારે સરિતા આવે ને તો મારે એને કહેવું પડે કે તું સ્ટોરરૂમનો દરવાજો બંધ કર. આ જેટલી વાર ખુલ્લો હોય ને આ ફટનારાનો બંધ કરવા જાય એટલે એવો અવાજ આવે ને. હા માથું હું બાહુબલી આલા કરો પાછો. એવું તો બાહુબલી છે, એમાં ક્યાં વાંધો છે કાની. બાહુબલી. અને વાતાવરણ જો અત્યારે એકદમ વરસાદનું થઈ ગયું છે. જો અહીંયા કેરી આપણે સુકાવા મૂકી દીધી છે. પણ ખરેખર અત્યારે વરસાદ આવે એવું લાગે છે, પણ આમાં કાંઈ નક્કી ન હોય. થોડીક વાર પછી આપણે નીવને લઈને નીચે જઈશું. આપણે અહીંયા જો છોલે ભટુરે બને છે. આપણે છોલે છે ને પલાળી લીધા હતા એટલે અત્યારે બાફી નાખ્યા છે. અને આપણે બાફવામાં છે ને જો બ્લેક ભૂકી આપણે જે ચા આવે એ નાખ્યું હતું અને આપણે સૂકા મસાલા નાખ્યા હતા એટલે બ્લેક થયા છે. અને છોલે નાના છે એટલે નાના દેખાય છે. અને આપણે જો ટમેટાની ગ્રેવી કરી નાખી છે, આદુ લસણ મરચાંની પેસ્ટ અને ડુંગળીની ગ્રેવી અત્યારે ચડે છે. પછી ટમેટાની ગ્રેવી નાખી દેશું. અને આપણે ભટુરાનો લોટ બાંધવો તો પણ દહીં છે ને, દહીં અને થોડાક સોડા નાખીને બાંધું છું. અને એમાં દળેલી ખાંડ ને એવું ઘણું નાખું છું, પણ આ દળેલી ખાંડ ને એવું કાંઈ નથી નાખવું, ખાલી મીઠું ને એવું નાખીને લોટ બાંધી દેવો છે. પણ દહીં નથી એટલે દહીં ને એવું લેવા જવું પડશે. અને કારણ કે છાશ કરવા માટેનું દહીં પડ્યું નથી એટલે છાશય લાવવી પડશે. જો આપણે છોલે ઓલમોસ્ટ થાવા આવ્યું છે. નીવનું કાઢીને પછી રસો કરીએ સેજ અને ગરમ મસાલો ને બધું નાખીએ. અને નીવ કંટાળો છે એટલે ક્યારનો આ કરે છે ને જો એને કોથમીર લઈ લીધી, જો પડી હતી ની ને કંટાળો બહુ આવે કા નીવ. થોડીક વાર આ એવું બહુ થાય રાખે. અને એવા વાદળ ને એવો અવાજ આવે છે ને કેમ થાય કે વરસાદ તૂટી પડશે કા નીવ. આપણે જો હજી કપડાં લેવાનું બાકી છે અને બહુ ઘેરાણું છે વાતાવરણ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અમારે દહીં ને છાશ ને એવું લેવા જવું તો તૈયાર થઈને હજી નીચે જસ્ટ જવું જ તું. મેં કીધું કાંઈ નહીં, વાતાવરણ એવું છે ને આમ તો કાંઈ વાંધો નહીં આવે, પણ કુલ વાતાવરણ ઘેરાઈ ગયું અને વીજળી પડવા મળી. કીધું હવે તો જવું જ નથી. હવે સંદીપભાઈ ફોન કરીને એની પાસે મગાવી લઈશ. સંદીપ વહેલા આવે તો સારું, તો આપણે લોટ બંધાય, નકર પછી સોડાથી બાંધી લેશું. વાતાવરણ તો જો બહુ ઘેરાણું છે અને વીજળી બહુ જ થાય છે. જો મોબાઈલમાં હમણાં જોવા મળશે કડાકા થાય છે. જો અવાજ જો ઓહો છાટા આવવા મળ્યા છો ને એવું શું થયું. પણ જોજે વાવાઝોડું થાય ને ઓહ કડાકા થાય વીજળીના. જો દેખાય છે કેટલું વીજળી ચોખ્ખી દેખાય છે. લોબીમાં જો લાઇટ નથી ને તો સાવ અંધારું લાગે છે. જો કોઈનું ઘરે ખુલ્લું નથી ને કાંઈ નથી. અમારું એક જ ખુલ્લું છે અને લાઇટ ચાલુ છે. શું આવ્યું ને વરસાદ આવ્યો એને માથા ઉપર આવે છે, મોઢા ઉપર એને મજા આવે છે. એ જો આવ્યો ફૂલ આવ્યો ને. ઓહો વરસાદ પડ્યો બાકી વીજળી સાથે. આવી ચાલ જો છાટ આવ્યો ની અંદર આવતો છાટ આવે છે ને એની. ક્યારની લાઇટ જતી રહી છે, તમે બાજુમાં ગયા હતા કાની. પછી હવે ક્યાં ટાઈમ કાઢવો, ક્યારના અમે બેઠા મોબાઈલ જોતા હતા. વીજળી તો આવે જ છે, વીજળી તો તોય હજી જો ચાલુ જ છે, પણ વરસાદ હવે ઓછો થઈ ગયો હોય ને એવું લાગે છે. ને એકદમ ઠંડક થઈ ગઈ છે મસ્તની. ને આ બહુ ખુલ્લું રખાય એમ નથી કારણ કે આ ભાઈ પાછો બહાર જતો રહે છે કાની એવું. અને હવે લાઇટ આવે તો સારું, નકર આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવું પડશે એની. ફાઇનલી સંદીપ આવી ગયા છે 8 વાગે. અને જો દરવાજો ખોલ્યો ને એટલે નીવને બહાર નીકળવું તો હજી અમે બાજુમાં જ જઈને જ આવ્યા છીએ. આ લોક કરતા ભૂલી ગયા છે. સંદીપ જો આખા પલળી ગયા છે. ને કેવું પાણી ભરાણું છે કે નહીં? હા તે બહુ જ વરસાદ આવ્યો તે. તમે ખાસા ટાઈમથી કેન્ડલ લાઇટ ડિનર નથી કરાયું ને એટલે આજે જો ભગવાને મોકો આપી દીધો છે કેન્ડલ લાઇટ ડિનર કરવાનો. આજે છોલે ભટુરે છે, ભટુરે નથી થયા, ભટુરે લોટાઈ નથી બંધાણો કારણ કે દહીં તમારા વાટે હતા. હજી તમે દહીં લાવો પછી મેળ આવે. હવે લોટ બાંધીશ. એમાં કેવું થયું આજે રસ્તામાં જે ગાડી ઊભી રાખી ને તો પાકીટ તો જગ્યાએ ભૂલી ગયો એક જગ્યાએ. લે તો પછી પેમેન્ટ કરવાનું હતું ને તેમાં નેટ હાલતું નહોતું. 5-10 મિનિટ તેમાં જ બગડી ગઈ. તો પાકીટ પછી લઈ લીધું કે? પાકીટ તો મળી જાય, દોસ્તાની ઓફિસ જ છે. અચ્છા તો આપણે લાઇટ વગર અત્યારે છે ને ફ્લેશ લાઇટમાં લોટ તો બાંધી દીધો છે, પણ થોડીક વાર છે ને રાહ જોઈએ. શું થયું તને? હે ડેડી દીવાબત્તી કરે ને ઘંટડી તારા હાથમાં હોય? હે વગાડ ને જા
જ્યાં લઈ જાય ને દીવાબત્તી અગરબત્તી ત્યાં વગાડવાની હોય, ત્યાં નથી વગાડવાની, અહીંયા છે ડેડી. વગાડો હાલો, વગાડો. ઈ ઉપર જો તમે અગરબત્તી ફેરવો ને એમ ઉપર ઈ ફેરવે ઘંટડી. જો હે એવું છે. એમના માટે જો રોટલી બનાવવાની છે એટલે એને રોટલી બનાવીને એને જમાડી દઈએ. જો કે એ કંઈ ભૂખો નથી, બાજુમાં ગયા હતા ને તો એણે બિસ્કિટ ઉપર બિસ્કિટ ખાધા છે નીવે કંઈક, અને ટમેટું ને બધું ચાલુ જ છે. અને આપણે છે ને થોડીક વાર પછી કરીએ, કારણ કે લાઇટની રાહ જોઈએ. લાઇટ વગર મજા નથી આવતી ને આપણી પાસે એવું કોઈ લેમ્પ કે એવું કંઈ છે નહીં, એટલા માટે. તો 9:30 થઈ ગયા છે પણ લાઇટ આવી નથી ને આપણે જો ભટુરે કરી નાખ્યા છે. ને આજે ભટુરેનો લોટ એટલો ઢીલો બંધાણો ને તો જો બહુ ફૂલાય નથી. થોડા ઘણા ફૂલ્યા છે ને થોડા ઘણા નથી ફૂલ્યા, પણ એકદમ થયા છે સોફ્ટ. અને જો આપણું આ છોલેનું શાક છે અને ડુંગળી છે, છાશ છે અને નીવ રોટલી ખાઈ છે અત્યારે. ભાઈને છે ને શાક તો ખાવું જ નથી. છોલેનું શાક એનું મોડું કાઢ્યું ને પણ એને ખાધું જ નહીં, નકરું રોટલી જ ખાઈ છે, રોટલી ને છાશ. અને મેં અંધારામાં ભટુરે કર્યા, એ મેં તો ફટાફટ પતી જાય ને એમ કરી નાખું. હાલો કેન્ડલ લાઇટ કરો. હા, કેન્ડલ લાઇટ ડિનર. ફાઇનલી કેન્ડલ લાઇટ ડિનર જ કરવું પડ્યું. કેન્ડલ નથી પણ મોબાઈલ લાઇટ ડિનર છે અત્યારે. મોબાઈલની લાઇટ કરી છે ને આપણી જો બહારની લાઇટ છે ને એટલે ઘણો બધો ફાયદો છે. અને લોબીમાંય લાઇટ છે એટલે અંજવાળું છે, બાકી તો જમી ન શકીએ. કા શું થયું તને? હા, નહીં તો કંઈ દેખાયું નહીં. અને ફાઇનલ એમ કીધું કે લાઇટ આવે ને ત્યારે જમે, પણ અત્યારે જમવું જ પડ્યું હવે. તો ફાઇનલી જમી રહ્યા અને લાઇટ આવી. 9:45 લાઇટ આવી. અને રસોડું જો કેવું આપણું પડ્યું છે, કારણ કે લાઇટ વગર કંઈ ખબર જ પડે જ નહીં. જો નીચે જો પાણીને એવું ઢોળાણું છે અને ક્યાંક છાંટા ઉડ્યા છે ને આપણું આ જો રસોડું કેવું પડ્યું છે આખું. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં વાતાવરણ એકદમ ઠંડુ છે અને રાત્રે છે ને 12 વાગ્યા સુધી તો વરસાદ આવતો હતો, એ તો ખબર છે. પછી તો ઊંઘ આવી ગઈ છે એટલે પછી આખી રાત શું થયું કાંઈ ખબર નથી. અત્યારે જો રોડને બધું કોરું લાગે છે એટલે પછી વરસાદ બહુ આવ્યો નહીં હોય, છાંટા એમને થોડા ઘણા હશે. તો અત્યારે વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું છે. અત્યારે જો કાલે ટુરેનો જે લોટ બાંધ્યો હતો ને બહુ ઢીલો થઈ ગયો હતો. અત્યારે મેં છે ને ઘઉંનો લોટ નાખીને કઠણ કર્યો છે અને આની છે ને આપણે પૂરી પાડી દઈએ એટલે નાસ્તામાં ચાલે. તેલ એટલે મેં રાખ્યું હતું. અને બપોરે જો આપણે રસ, રોટલી અને આ મગની ફૂટડી દાળ બનાવી છે એટલે મગની દાળ પલાળી દીધી છે. ટેન્ટ ને બધું કાઢી લીધું છે અને પછી મેં ખોલી દીધું ને હવે છે ને એને રમવાની નીવને હવે ખબર પડે છે. હવે અંદર જઈને હસે છે. નીવ તે શું કાઢ્યું હે? હજી આ ત્રીજું એને કાઢવું છે. હો, ત્રીજું કાઢવું છે. 2 કાઢી લીધું છે. હવે નાનું બાવ કેમ હાલે? અંદર બેસી ગયું નાનું બાવ. એમ હાલે નાનું બાવ? એની વો એમ નાનું બાવ હાલે? પાછો એ જ બહુ ઉભરાઈ જાય છે, હરખાઈ જાય મારવા મળે. જો છે હવે મને આવશે મારવા. એવું કરાય હે? દિવસે દિવસે વધતું જાય નહીં તારે તો મારવાનું ને એવું છે. તાઈ એમાં મારવાનું ન હોય, એમાં નકર તું જ પડે. એને કાંઈ નહીં થાય, હળવું છે હા. નીવને બથોડા લેવાનું હોય ને વસ્તુ એમાં મજા આવે. જો હા, નીવ ઉપાડીને લઈ જવાનું હોય, ગાડી કરવાનું હોય, બથોડા લેવાના હોય. જો આમ જો એમ આમ જો તો ઓય સંદીપ જો એવું કરાય હે? તો જો જમવામાં ફૂટડી દાળ, રસ અને રોટલી છે. નીવ માટે રોટલી છે અને નીવ માટે રોટલી જ છે. નીવને રોટલી જ ખાવી હોય. નીવ માટે બધુંય છે પણ ભાઈને નકરી રોટલી જ ખાવી હોય. અને થોડોક રસ પીશે, બાકી દાળ બાળ તો કાંઈ ખાવાનો છે નહીં. મોડો માણસ રહ્યો ને એટલે પેલાની જગ્યાએ મૂકવું પડે તો જ એને ભાવે. આજે પહેલા મૂકી દેવાનું, ત્યાંથી ઉપાડવાનું. હા એવું છે. એની ભાવે ન તો ન ભાવે. એની ફાઇનલી કપડાં સુકવવાનું સ્ટેન્ડ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. પણ હું 2 દિવસથી એટલે વિચાર કરતી હતી, કારણ કે આ ભાઈને જો હું ખોલીશ ને એટલે છે ને આખો દી ગાડી કરશે. એટલે મને લાગે આ દરવાજો છે ને આપણે પેક રાખીશું ને અહીંયા સ્ટેન્ડ રાખીશું, નકર આખો દી છે ને એનું હરખું કરી નાખશે મને એવું લાગે છે. હજી પહેલાં ફિટ કરવામાં એટલું ઓલું કરશે, હજી એને ખબર પડશે ને. હજી ઓલી રૂમમાં છે, હમણાં આવશે ને તમે જોજો.
વારો ચડાઈ દે. જો ભાઈ આવી ગયો છે રમણ ભમણ કરવા, અને એવો દોડતો દોડતો આવ્યો ને, અને જો શરૂ થઈ ગયું છે હવે. એક વસ્તુ ફિટ નહીં કરવા દે. પણ મેં કીધું જો એ સુવે ને પછી કરું ને બહુ ટાઈમ લાગી જાય. અત્યારે બહુ ટાઈમ છે ને, તો મેં કીધું કરી દઉં જેટલું થાય એટલું. પણ આમાં મને બહુ ખ્યાલ નથી આવતો, પણ આપણે એમને ફિટ કરતા જઈએ. અને જો છે લેવાનું શરૂ થઈ ગયું છે, ઉડાડવાનું મારવાનું બહુ ધ્યાન રાખવું પડે આ ભાઈનું. જો આપણું સ્ટ્રેન્ડ તો આખું ફિટ થઈ ગયું છે, પણ બહુ પરસેવો વળી ગયો તો એ માંડ થયું. કારણ કે આ ભાઈ જો છે, હું જેવું કરી રહું ને ત્યાં આવું કંઈક ટીંગાઈ જાય ને એટલે આ પાઇપું છે ને ખુલી જાય. કારણ કે આ બહુ પ્રેશરથી છે ને અંદર ફિટ કરવી પડે. ખાલી ફિટ જ કરવાની હોય, પણ આમ થોડુંક છે ને પ્રેશર કરવું પડે. અને આપણેથી એટલું થાય નહીં, અને આ ભાઈ ત્યાં સુધી બગાડી નાખે. કાં આમ જો છે, હજી જો સ્ટેન્ડ સરખું કરી રહ્યા નથી ત્યાં ભાઈનું એનું કામકાજ શરૂ થઈ જાય. કાં ચોમાસું હવે બેસી ગયું છે, એટલે હવે ઘરમાં ને ઘરમાં રહેવાનું નહીં. હવે ક્યાંય બહાર નીકળવાનું નથી આપણે. નીચે તો એને રોજ લઈ જતી, પણ હવે તો હમણાં તો બંધ જ છે 2-4 દિવસથી. કારણ કે એક ધારો વરસાદ થોડો થોડો છાંટા ને એવું ચાલુ છે. અને ફાઇનલી આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.